પ્રકરણ 7. શાહ સાહેબ દવે સાહેબ માટે સમસ્યા. કિશોર વિચારમાં પડી ગયો. વાંચતા વાંચતા તેના અજ્ઞાત મનમાં આ બાબતનો ભય ઊભો તો થતો જ હતો. તે મનમાં કંપતો હતો. ના, એવું ન હોય, ન હોવું જોઈએ, શક્ય નથી. બંને પ્રતિભાશાળી, પણ તેનું મન ડગમગતું હતું. મનમાં શંકા ખદબદતી હતી. તો શું દવે સાહેબે, શું શાહ સાહેબ વહેલા રિટાયર્ડ? તેણે જોરથી મસ્તક હલાવ્યું. વિચારોને ખંખેરવા, વિચારોને કાઢવા ફરી ડાયરીમાં આંખો પરોવી. મારા માટે દવે સાહેબની ડાયરી આગળ વધી. પ્રતિભાશાળી લોકો હંમેશા મુસીબતરૂપ રહ્યા છે. એટલા માટે નહીં કે તે પ્રતિભાશાળી હતા, પણ કારણ કે તેમના આગળ મને મારા સામાન્યપણાની ખબર પડી જતી હતી. તેમની આગળ મારું સામાન્યપણું નગ્ન નૃત્ય કરતું હતું. હું તેમની સામે વામણો દેખાતો હતો. બસ, મને તે ગમતું ન હતું. મારી પોતા વિશેની એક છબી હતી, મારી મહત્વાકાંક્ષા હતી. મારે તો ટોપ પર રહેવું હતું, જીવવું હતું, મારી વાહવા જોવી હતી. અને તે તો મારા જેવા લોકોના ટોળામાં જ શક્ય હતી. પણ પ્રતિભાશાળી વ્યક્તિત્વની હાજરીમાં આ મહત્વાકાંક્ષામાં પંચર પડી જતું હતું. મારી માએ પ્રથમ પંચર પાડ્યું હતું. પ્રોફેસર રાઠોડે તેમાં વધારો કર્યો હતો અને હવે જ્યોતિન્દ્ર શાહ આવ્યા. આમ તો સમગ્ર શાળા અદ્ભુત હતી. સમગ્ર સ્ટાફ સરસ હતો. મોટા ભાગના હોશિયાર, વિદ્વાન, વફાદાર હોવા છતાં અંદરથી તો સામાન્ય જ હતા. શાળાનું વાતાવરણ પ્રેરક હોવાથી તેમાં અંજાઈ આગળ રહેવા પ્રયત્ન કરતા હતા. પણ મૂળે તો તેઓ પણ સામાન્ય જ હતા. આ હું જોઈ શકતો હતો તેમની વાતો દ્વારા. ક્યારેક શિક્ષક ખંડમાં જે વાતો થતી હોય તેમાં તે ડોક્યું કરી જતું. પગાર વધારાની તીવ્ર ઈચ્છા, રજાઓની હાયવોય, ટ્રસ્ટી મંડળ સામેના અસંતોષો, ટ્યુશન વૃત્તિ વાતોમાં આવ્યા કરતી. પરસ્પર હરીફાઈ, છુપી ઈર્ષાઓ પણ ડોકાતી. વાતો સાંભળી મને હાશ થતું. આ બધા સાથે મને વધારે ફાવતું. તેમાં જુદા પડતા હતા જ્યોતિન્દ્ર શાહ. તેમની પાસે વાતો કેવળ શિક્ષણ અને સાહિત્યની, કેવળ જ્ઞાન જ ડોક્યું કરે તેમના હોઠો વચ્ચેથી. પૈસા વિશે કદી ન ઉચ્ચારે, યુનિયન વિશે કદી ન બોલે, ટ્યુશન તો કરતા નહીં, રજા કદી તે લેતા નહીં. કામ કામ કામ, સતત પ્રવૃત્તિશીલ. તે શિક્ષક ખંડમાં હોય તો શિક્ષણ સિવાય કોઈ અન્ય વાત કરવાની કોઈની હિંમત ન ચાલે. બધા જ તેનાથી અત્યંત પ્રભાવિત. ડરે, અલબત્ત તે પોતે ખૂબ જ પ્રેમાળ હતા. બધાની ખૂબ સંભાળ રાખે, બધાને સહાયભૂત થાય, બધા સાથે ભળે. તેમની હૂંફ બધાને સરખી જ મળે. બધાને તેમની સંગત ગમે. છતાં એક આદર સતત બધાને તેમનાથી દૂર રાખે. તેમની હાજરીમાં સામાન્યતા પ્રવેશી જ ન શકે. શિક્ષકો, વિદ્યાર્થીઓ, અરે ખુદ ઓઝા સાહેબ કે ટ્રસ્ટીઓ પણ તેમની આમન્યા રાખે. ઉંમરમાં તેમનાથી શાહ સાહેબ નાના હોવા છતાં હું પણ જ્યોતિન્દ્રથી પ્રભાવિત હતો. તેની શક્તિ, તેનો ઉત્સાહ, તેનું ડાપણ, બાપ રે, હચમચાવી નાખતું. અને તેથી જ હું પણ તેનાથી ડરતો. જ્યાં જાઉં ત્યાં તે હાજર હોય. વર્ગમાં વિદ્યાર્થીઓ પણ તેની પ્રશંસા કરતા ન થાકે. બીજા તાસોમાં પણ તેને યાદ કરે. તે ક્યાંય ગેરહાજર હોય તો પણ તેનો આત્મા તો હાજર છે તેવું જ અનુભવાય. હું મૂંઝાતો, અકળાતો. હું તો શાળામાં દાખલ થયો ત્યારથી અગ્રણી થવાનું નક્કી કરેલું. હવે અહીં આવી જ ગયો છું તો અહીં પણ સિક્કો જમાવું તેવું નક્કી કર્યું. મારો પ્રભાવ વધારવાનો સતત વિચાર કર્યા કરું. 4 ક્ષેત્રોમાં તે કરવા વિચારું: વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટીઓ. આમ તો મારામાં મહેનત કરવાનો અભાવ, પણ અહીં તો નાના ધોરણોમાં કામ કરવાનું એટલે ખાસ મહેનત કરવી ન પડે. પણ ભણાવવાની રીત આકર્ષક કરવાની. મેં રમૂજી રીતે, હળવાશથી બધાને સમજાય તે રીતે ભણાવવાની રીત અપનાવી. વિજ્ઞાન તથા ગણિત જેવા કઠિન વિષયોને રમૂજી રીતે ભણાવતો. પરિણામે વિદ્યાર્થીઓ મારા તરફ આકર્ષાતા ગયા, મારી આસપાસ ફરવા લાગ્યા. શિક્ષકોમાં મેં અંગત રસ લેવાનું શરૂ કર્યું. તેમના પ્રશ્નો, સમસ્યાઓ વિશે ચર્ચા કરવા માંડી.
શિક્ષક ખંડમાં જાહેર ચર્ચા કરતો, અલબત્ત જ્યોતિન્દ્રની ગેરહાજરીમાં. તેની હાજરીમાં તો હિંમત ન ચાલતી, પણ આવા વખતે શિક્ષકો મારી પાસે બેસતા થયા અને સામાન્ય વાતો જામવા લાગી. ક્યારેક તેમાં પંચર પડતું. હું દાખલ થયો ત્યારે જાણવા મળ્યું કે દર માસની છેલ્લી તારીખે સ્ટાફ મીટિંગ ભરાતી. તેમાં શૈક્ષણિક ચર્ચાઓ થાય, કામનું મૂલ્યાંકન થાય અને નવા કામો નક્કી થાય. આનો લાભ મેં લેવાનું નક્કી કર્યું. થોડા માસ જવા દીધા, ચૂપચાપ જોયા કર્યું. મોટા ભાગે આચાર્ય મુદ્દા મૂકે ત્યારે જ્યોતિન્દ્ર તેને વિસ્તારે, ચર્ચે, સમજાવે અને તે જ શિક્ષકોને કામ સોંપે. આ બધું એટલી સરસ રીતે કરે કે કોઈ ન બોલે. તે સમજાવે પછી ચર્ચાને અવકાશ જ ન રહે. તેથી આગળ ચર્ચા ન ચાલે. હું આ જોયા કરું. બીજા સત્રમાં મીટિંગ ભરાઈ. ઓઝા સાહેબે પ્રવાસની વાત ઉપાડી. પ્રવાસ બધાનો ગમતો વિષય. ચર્ચા જામી. શાળામાં દર વર્ષે નજીકના સ્થળોએ પ્રવાસ થાય. ચર્ચા ચાલતી હતી ત્યાં મેં કહ્યું, સર, હું બોલી શકું? અવશ્ય, ઓઝા સાહેબે જવાબ આપ્યો. સર, દૂરનો પ્રવાસ ન થઈ શકે? બધા મને જોઈ રહ્યા. થોડી વાર શાંતિ રહી. તમારો મુદ્દો સમજાવશો? ઓઝા સાહેબ બોલ્યા. સર, રાજસ્થાન, દિલ્હી વગેરે સ્થળોની મુલાકાત લઈ ન શકાય? વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. આટલે દૂર? ઓઝા સાહેબે કહ્યું. સર, શક્ય નથી. જ્યોતિન્દ્રે કહ્યું, ભાઈ દવે, શક્ય છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓને તે આર્થિક રીતે ન પોષાય, માટે તો નજીકના સ્થળોએ કરીએ છીએ. પણ સર, એક બસ જેટલા વિદ્યાર્થીઓ તો મળી રહે. મેં મારી વાત ચાલુ રાખી. બધા વિચારમાં પડી ગયા. સર, દવેભાઈની વાત વિચારવા જેવી છે, ખોજા બોલ્યા. ઓઝા સાહેબ મૂંગા રહ્યા. સર, પ્રયોગ તો કરી જુઓ, મેં કહ્યું. પણ તેનાથી શાળામાં પૈસાને આધારે સ્પષ્ટ વિભાગ પડી જશે, જ્યોતિન્દ્રે કહ્યું. તે યોગ્ય નથી. સર, 2 પ્રવાસ થાય, મોટા ભાગના માટે દર વર્ષે યોજીએ છીએ તેવો જ, અને એક બસ આર્થિક રીતે પોષાય તેના માટે. વાત વિચારવા જેવી છે, ઓઝા સાહેબ બોલ્યા. ઓઝા સાહેબ, આપણે આ ખતરનાક પ્રયોગ કરીશું હો, જ્યોતિન્દ્ર બોલ્યો. પ્રયોગ માત્ર ખતરનાક જ હોય, મેં કહ્યું. બધા હસી પડ્યા. વેલ, કરી જુઓ પ્રયોગ, જ્યોતિન્દ્ર બોલ્યો. ઓઝા સાહેબ બોલ્યા, આ દવેને જ સોંપો આ કાર્ય. તે જો એક બસ જેટલા વિદ્યાર્થીઓ કરી શકે તો તે પ્રવાસ કરી જોવો. બધા સંમત થયા. મેં પ્રથમ સ્કોર કર્યો. સ્ટાફ મીટિંગ પૂરી થયા પછી બધા શિક્ષકો મને ઘેરી વળ્યા અને અભિનંદન આપ્યા. હું મનમાં ખુશ થયો. જ્યોતિન્દ્રની ઉપરવટ ગયો તેથી. જ્યોતિન્દ્ર તો તટસ્થ રહ્યો. હું તેની પાસે ગયો. શાહ સાહેબ, નારાજ તો નથી થયા ને? જ્યોતિન્દ્રે મારી સામે જોયું. હું શા માટે નારાજ થાઉં? હું તો વિદ્યાર્થીઓના મનમાં પૈસાના આધારે ભાગલા ન પડે તે વિચારું. ગરીબને તેની ગરીબી વાગવી ન જોઈએ તે મારો મત, માટે ન કરું. ન કરવા કહું માટે મેં ખતરનાક શબ્દ વાપર્યો. પછી હસીને કહે, પણ તું યુવાન છો, કરી જો પ્રયોગ. સફળ થાય તો અવશ્ય કરવો. હું આ નિર્લેપ વ્યક્તિને જોતો રહ્યો. ન તે ગુસ્સે થયો, ન અકળામણ અનુભવી. બસ અભિપ્રાય આપ્યો. પછી તટસ્થ. ઉપરવટ જવાની પૂરી મજા ન આવી, પણ બાકીના બધાએ પ્રશંસા કરી તેથી મનમાં ફૂલાયો. હું સ્ટાફમાં VIP બનવા લાગ્યો. મેં વર્ગોમાં જઈ વિદ્યાર્થીઓને વાત કરી. જેઓ પૈસાદારો હતા તેઓ તો ઉછળી જ પડ્યા. 2 બસ જેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા. ફટાફટ પૈસા પણ આપી દીધા. હવે ઓઝા સાહેબને ના પાડવાનું કારણ ન રહ્યું. તેમણે મંજૂરી આપી. મને તથા બીજા 2-3 શિક્ષકોને કામગીરી સોંપાઈ અને વિદ્યાર્થીઓને દિલ્હી ફેરવ્યા. મજા પડી ગઈ. વિદ્યાર્થીઓમાં હું લોકપ્રિય બની ગયો. પાછા આવ્યા પછી સામાન્ય પ્રવાસની યોજના શરૂ થઈ. નજીકનું સ્થળ પસંદ થયું. મને અને જ્યોતિન્દ્રને ઓઝા સાહેબે સમગ્ર સંચાલન સોંપ્યું. જ્યોતિન્દ્રની ચોકસાઈ અને કામ કરવાની પદ્ધતિ જોઈને હું તો છક થઈ ગયો. ઝીણી ઝીણી વિગતો તથા હકીકતોને તે નક્કી કરતો. આટલી મહેનત તો મેં દિલ્હીના પ્રવાસમાં પણ કરી ન હતી. અમે પ્રવાસે ગયા. સ્થળ વિશે જ્યોતિન્દ્રે વિદ્યાર્થીઓને જે માહિતી આપી, જ્ઞાન સાથે ગમ્મત કરાવી, ખુદ હું પણ મોહાઈ ગયો. દિલ્હીના ભવ્ય સ્થળો જોયા પછી મારા વિદ્યાર્થીઓ કોરા આવેલા અને આ નાના
ન ગણ્ય સ્થળમાં વિદ્યાર્થીઓ જાણે યુરોપમાં ફરવાનો આનંદ માણતા હતા. જ્યોતિન્દ્રની કુશળતાને કારણે મારી સાથે આવેલા એક વિદ્યાર્થીને મેં તુલના કરવાનું કહ્યું. એકે કહ્યું, સર મજા તો દિલ્હીમાં જ આવી, પણ જાણવા મળ્યું અહીં. સર આપણે શાહ સાહેબને આપણા પ્રવાસમાં સાથે લીધા હોત તો બેવડી મજા આવત. પ્રથમ પંચર. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.